ગુડ મોર્નિંગ ગાઈઝ. ધીસ ઇઝ સાદિક બ્લોચ. અને લાસ્ટમાં આપણે રિસેન્ટલી મોહન વીણાનો આખો લેસન આપણે સ્ટડી કર્યો હતો કે જેની અંદર મોહન છે તે પોતે ગિટાર ઉપર પ્રેક્ટિસીસ કરી અને એણે એવું મોડિફાઈડ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું કે જેની અંદરથી અવાજ જે છે એનો સૂર અને જે છે બરાબર એ ગિટાર જેવો આવે, પરંતુ તેને વગાડી શકાય વીણાની જેમ. તો એવું એણે આખું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું હતું મોહન વીણા. આજે ફોર્થ લેસન આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, કોલ ઓફ ધ હિલ્સ. બરાબર. હવે અહીંયા કોલના બે મતલબ થઈ શકે. બરાબર છે. એક તો બોલાવો થઈ શકે. બરાબર, બોલાવો. અને બીજું જે છે મિનિંગ થઈ શકે આકર્ષણ, એટલે કે ટેકરીઓનું આકર્ષણ અથવા તો ટેકરીઓ પરનો બોલાવો. બરાબર, આવા બે મિનિંગ થઈ શકે આ લેસનના. હિલ્સ મતલબ ટેકરીઓ, એટલે કે ટેકરીઓ પરનો બોલાવો અથવા તો ટેકરીઓનું આકર્ષણ. હવે લેસન એવું કંઈક હોય છે. આના મેઇન પાત્ર જે છે અબુ ચાચા. બરાબર, તો અબુ ચાચા જે છે એણે એક બકરી પાળેલી હોય છે કલુઆ. અને એ જે કલુઆ જે છે બરાબર, એ પાઠની શરૂઆતમાં જ ગાયબ પરિસ્થિતિમાં બતાવેલી હોય છે. બરાબર, એ હોતી નથી. અને એના પાડોશી જે ગોવિંદા હોય છે બરાબર અબુ ચાચાના, એને પૂછે છે કે કલુઆ ક્યાં છે. તો અબુ ચાચા અહીંયા ચોખવટ કરે છે કે આની અંદર જે પાઠમાં જે રાક્ષસની વાત થઈ રહી છે એ બીજું કાંઈ નહીં પણ વરુ. બરાબર છે. તો કે એ જે વરુ છે તો અબુ ચાચા એવું કહે છે કે કલુઆ જે છે એ ટેકરીઓ ઉપર ગઈ હતી અને પછી પાછી આવી નથી. બરાબર. સો આ જે રાક્ષસ છે એણે એને નક્કી મારી નાખી હશે. એટલે અબુ ચાચા થોડાક સેડ હતા, દુઃખી હતા. બરાબર. અને થોડાક દિવસો પછી અબુ ચાચા છે એ એક બીજી બકરી લઈ આવે છે અને એને પંપાળવાનું, એને રમાડવાનું ચાલુ કરે છે. બરાબર. અને એનું નામ ચાંદની રાખે છે. આખો લેસન છે એ ચાંદની ઉપર આધારિત છે. ચાંદની એક બકરી હોય છે અને તે ખૂબ જ ખૂબસૂરત હોય છે, સુંદર હોય છે દેખાવમાં. એકદમ સફેદ, બરફ જેવી સફેદ હોય છે અને એની એકદમ લાલ ટમટમતી આંખો હોય છે. રાઈટ, એકદમ તેજસ્વી આંખો હોય છે. અને અબુ ચાચા એને ખૂબ જ વાલ કરતા હોય છે અને સારામાં સારું ખવડાવતા હોય છે. રસદાર ઘાસ ખવડાવતા હોય છે, સ્વાદિષ્ટ અનાજ ખવડાવતા હોય છે. ઓકે. શરૂઆતમાં ચાંદની પણ ખૂબ જ અબુ ખાનની સ્ટોરી, એની જે વાર્તા કહેતા હોય છે એમાં બધામાં રસ લેતી હોય છે. ઓકે. અને એની સાથે એક ફેમિલી મેમ્બરની જેમ જ ભળી જાય છે. પણ સમય જતાં જતાં હવે જેમ કે ને સામે એક સોનેરી પહાડી દેખાતી હોય, બરાબર, આમ દૂરથી ઓલા કે ને દૂરથી ડુંગર રણિયામણા, પાસે જાવ તો માત્ર પાણા, આ એના જેવી વાત છે. બરાબર. તો ચાંદનીને સામે જે ટેકરીઓ દેખાતી હોય છે, એકદમ સુવર્ણ તડકા એની ઉપર પડતો હોય છે, પ્લસ એની ઉપરથી વાદળાઓ પસાર થતા હોય અને એ ટેકરીઓમાંથી આવતી જે હવા છે, બરાબર, ઠંડી પવનની લહેરકી છે, એ એટલી બધી તાજગી ભરેલી હોય છે કે ચાંદનીને ટેકરી પરનું આકર્ષણ ધીમે ધીમે વધવા માંડે છે. બરાબર. ચાંદની ત્યાં ખૂબ જ જવા માટે આતુર હોય છે, પરંતુ પરિસ્થિતિ એવી હોય છે, એના ગળામાં બાંધેલું જે દોરડું હોય છે એના કારણે તે જઈ શકતી નથી. હવે પરિસ્થિતિ શું બને છે, અબુ ખાનને ચાંદનીના ઈરાદા ખબર પડવા માંડે છે. દિવસે દિવસે એને ભૂખ પણ મરી ગઈ હોય છે, હવે એ કાંઈ ખાતી પણ નથી હોતી અને એકદમ પાતળી બની જાય છે. અને અબુ ખાન જે વાર્તા કહેતા એમાં પણ એનો રસ ઉડી જાય છે. એટલે અબુ ખાને પછી ચાંદનીને પૂરી અને એક ઝૂંપડીની અંદર પૂરી દીધી અને બારણું બંધ કરી દીધું. પરંતુ અબુ ખાન એ ભૂલી ગયા કે એ ઝૂંપડીની પાછળની જે નાની બારી છે એ પણ બંધ કરવાની જરૂર હતી. બરાબર. સો એ બંધ કરવાનું ભૂલી ગયા અબુ ખાન, અને એ જ રાતના ચાંદનીએ પોતાનો આઝાદીનો રસ્તો ગોતી લીધો. એટલે કે એ જ બારીમાંથી ચાંદની છૂટી ગઈ, ભાગી ગઈ. બરાબર. અને પરિસ્થિતિ એવી થાય છે, જે ના પાડી હતી અબુ ચાચાએ કે ભાઈ ટેકરી ઉપર ન જતી, ત્યાં તારી પહેલાંની જે બકરી હતી કલુઆ, બરાબર, એ મૃત્યુ પામી હતી. સો તું ન જતી, એમ અબુ ચાચા એને સલાહ દેતા હતા. પણ ચાંદની ઓલું કહે ને, જ્યારે તમને કોઈ પણ વસ્તુની લાલચ હોય ને ત્યારે એ વ્યક્તિ એ વસ્તુ પામીને જ રહે. પછી એના નફા નુકસાન એને ખબર પડે ત્યારે બહુ મોડું થઈ જાય એમ. તો ચાંદની તો હિલ્સ ઉપર જાય છે, ટેકરી ઉપર જાય છે, ત્યાં કૂદકા મારે છે, રમે છે. ત્યાં એણે ઘણું બધું ઘાસ ને એ બધું ખાધું, ફળ ફૂલ ને એ બધું ખાધું. બરાબર. અને સમય જતાં જતાં જે વાત હતી, બરાબર છે, વરુની, તો એ વરુ સામે આવી જાય છે અને ચાંદની પોતાની જિંદગી બચાવવા માટે જે ઝઝૂમે છે, બરાબર, એની સામે જે સંઘર્ષ કરે છે. બરાબર. અને બે વચ્ચે યુદ્ધ થાય છે, ટૂંકમાં લડાઈ થાય છે વરુ ની વચ્ચે.
બરાબર, અને છેલ્લે એની અંદર ચાંદનીનું મૃત્યુ થાય છે. સીધો હિસાબ છે કે વરુ છે એ તો બકરીને પચી જ જાય ને, રાઈટ. સો આવી પરિસ્થિતિ થાય છે. જે વસ્તુની ના પાડી હતી એ વસ્તુ ચાંદનીએ જીદ કરી અને કરી, બરાબર. એટલે કે એને ટેકરી ઉપર જવાની ના હતી છતાં પણ એ ગઈ, જીદે ભરાઈ અને ગઈ. તો જો એનું પરિણામ સારું આવ્યું નથી, બરાબર. અને છેલ્લે જે છે, બરાબર, કે બધા પક્ષીઓ ઝાડ ઉપર બેઠા બેઠા, રાઈટ, એ બધા ચર્ચા કરતા હોય છે કે આ વરુ અને બકરીની લડાઈની અંદર કોણ જીતે છે, બરાબર. તો એક સમજદાર પક્ષી હોય છે એ એમ કહે છે કે ચાંદની જે છે એ વિજેતા છે, બરાબર. ને મેં આવી કોઈ બહાદુર બકરી ક્યારેય જોઈ નથી. વાત સાચી, બહાદુરી વાત સાચી, બરાબર, કે ભાઈ બહાદુરીપૂર્વક લડી, પોતાનો જીવ બચાવવા માટે લડવું એ તો એક આખી અલગ જ વસ્તુ છે. પણ કહેવાનો મતલબ એ છે કે જ્યારે આપણા વડીલો, આપણા મોટા લોકો આપણને જ્યારે સલાહ આપતા હોય ત્યારે આપણે એને વ્યવસ્થિત રીતે સાંભળી અને એની ઉપર અમલ પણ કરવો જોઈએ, બરાબર. ધીસ ઇઝ ધ એડવાઇસ, બરાબર, વિચ વી કેન ગેટ ફ્રોમ ધીસ લેસન. ચલો આપણે લેસન સ્ટાર્ટ કરીએ ધીમે ધીમે. હે અબુ મિયા, લુકિંગ સેડ? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? વેર ઇઝ યોર ડાર્લિંગ કાલુઆ? Govinda was worried. Perhaps I have lost. I have seen her footprints going up to the hill. The devil must have killed her. જુઓ શું કહે છે. હે અબુ મિયા, તમે દુઃખી લાગો છો. લુકિંગ સેડ, સેડ મતલબ દુઃખી, એટલે કે તમે ઉદાસ લાગો છો, દુઃખી લાગો છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? અલોન એટલે એકલા, સિટિંગ મતલબ બેસવું, એટલે કે તમે શા માટે આજે એકલા બેઠા છો. વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, એટલે કે તમારી વહાલી કલુઆ ક્યાં છે. આ પણ એક બકરીનું નામ છે, કલુઆ. ઓકે. ગોવિંદા વોઝ વરીડ, એટલે કે ગોવિંદાને ચિંતા થઈ. વરીડ મતલબ ચિંતા થવી, પણ આ V2 ફોર્મ છે, એટલે કે ગોવિંદાને ચિંતા થઈ. પરહેપ્સ આઈ લોસ્ટ હર, એટલે કે કદાચ, પરહેપ્સ મતલબ કદાચ, હું તેને ગુમાવી બેઠો છું, હું તેને ખોઈ બેઠો છું. લોસ્ટ, લોસ્ટ મતલબ ગુમાવવું કે ખોવું. હર એટલે તેણીને. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, એટલે કે મેં તેના પગલાંની છાપ, ફૂટપ્રિન્ટ્સ એટલે કે પગલાંની છાપ જોઈ છે, સીન, બરાબર. એટલે કે મેં તેના પગલાંની છાપ ટેકરી પર જતા જોઈ છે, બરાબર. નાના નાના પગલાં હોય એ ટેકરી તરફ જતા હોય તો આપણે સમજી શકીએ ને કે ભાઈ કલુઆ છે એ ટેકરી ઉપર જ ગઈ હશે એમ. દેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, એટલે કે પેલા રાક્ષસે, ડેવિલ મતલબ રાક્ષસ, એટલે કે પેલા રાક્ષસે તેણીને મારી નાખી જ હશે, બરાબર. મસ્ટ હેવ કિલ્ડ હર, બરાબર, એટલે કે એને મારી જ નાખી હશે, બરાબર. હવે હજી સુધી, અત્યાર સુધી જીવતી ન હોઈ શકે. Poor Abu Khan was almost in tears. He could not understand why Kalua broke the string and disappeared in the night. He used to give her green juicy grass and tasty grains, but even then his only family member had left his house. જુઓ શું કહે છે, તો કે પુઅર અબુ ખાન એટલે કે બિચારા, અહીંયા ગરીબ નહીં થાય, અહીંયા બિચારા થશે, બરાબર. પુઅરનો ખાલી મતલબ ગરીબ નથી હોતો, બરાબર. સિંગલ વર્ડ, સિંગલ મિનિંગ, બરાબર. એના હંમેશા ડિફરન્ટ એ ડિપેન્ડ ઓન વાક્ય, બરાબર. એ સેન્ટેન્સ ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે આ શબ્દનું શું ગુજરાતી કરવું. ઓકે. એટલે અહીંયા પુઅરનું મતલબ થશે બિચારો, બરાબર છે. એટલે કે બિચારા અબુ ખાન લગભગ રોવાની તૈયારીમાં જ હતા. ઓલમોસ્ટ એટલે લગભગ, બરાબર છે. ઇન ટીયર્સ એટલે કે એની આંખો તો ભરાઈ જ ગઈ હતી, એટલે કે રોવાની તૈયારીમાં જ હતા એમ, લગભગ. હી કુડ નોટ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ. હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ એટલે કે તે સમજી ન શક્યા. સમજવું, અન્ડરસ્ટેન્ડ મતલબ સમજવું, એટલે કે તે સમજી ન શક્યા કે વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ, સ્ટ્રિંગ મતલબ દોરડું, એટલે કે કલુઆ શા માટે દોરડું તોડી અને રાત્રિના સમયે ભાગી ગઈ, બરાબર. એટલે કે રાત્રિના સમયે કલુઆ દોરડું તોડી અને શા માટે ભાગી ગઈ તે અબુ ખાન ન સમજી શક્યા. ડિસઅપિયર્ડ મતલબ ગાયબ થવું થશે, રાઈટ. પ્રેક્ટિકલી જોવા જાવ તો ગાયબ થવું, પરંતુ આમ ભાગવાની જ સેન્સમાં યુઝ થશે. ઓકે, ચાલો. He used to give her
ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, એટલે કે તે કલુઆ લીલુંછમ અને રસદાર ઘાસ, બરાબર, જ્યુસી એટલે કે રસથી ભરપૂર રસવાળું ઘાસ, બરાબર, લીલુંછમ, સૂકું નહીં, લીલુંછમ એટલે કે લીલુંછમ અને રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ, ટેસ્ટી મતલબ સ્વાદિષ્ટ, ગ્રેન્સ મતલબ અનાજ ખાવા માટે આપતા, બરાબર, કોને? કલુઆને. બટ ઇવન ધેન his only family member had left his house, એટલે કે તેમ છતાં તેનું પરિવારનું એક અને માત્ર એક જે સદસ્ય હતું એ એનું ઘર છોડીને ભાગી ગઈ હતી, બરાબર, એવું કહેવા માગે છે. ઇવન દેન, તેમ છતાં પણ, બરાબર છે. હિઝ ઓનલી ફેમિલી મેમ્બર એટલે કે એનો એક અને માત્ર એક જ પરિવારનું સદસ્ય, બરાબર છે, હેડ લેફ્ટ હિઝ હાઉસ એટલે કે તેનું ઘર છોડી ગઈ હતી. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ, જુઓ કેવું મિક્સ થાય છે, બોટ અનધર ગોટ, રાઈટ. ધીસ ન્યૂ વન વોઝ પ્રિટી, white as snow, had two little horns and a pair of lovely bright red eyes. I'll call you Chandni, caressing her soft fur, he said. One fine morning, his neighbor Govinda appeared. He saw Abu Mia talking to his only family member. Hey Abu Chacha, you look. How's life now? હજુ શું કહે છે? આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસો પછી, અબુ મિયા બોટ એટલે કે અબુ મિયાએ ખરીદી, બાયનું V2 ફોર્મ છે બોટ. શું ખરીદી? તો કે અનધર ગોટ એટલે કે બીજી એક બકરી ખરીદી, રાઈટ, બોટ અનધર ગોટ એટલે કે અબુ મિયાએ એક થોડાક દિવસો પછી બીજી બકરી ખરીદી. ધીસ ન્યૂ વન વોઝ પ્રિટી એટલે કે આ નવી જે બકરી હતી એ સુંદર હતી, પ્રિટી મતલબ સુંદર હતી, બરાબર. વ્હાઇટ એઝ સ્નો એટલે કે બરફ જેવી સફેદ, બરાબર, એકદમ વ્હાઇટ હતી એમ. હેડ ટુ લિટલ હોર્ન્સ એટલે કે તેને નાના નાના બે શિંગડા હતા, ઓકે, લિટલ એટલે નાના, હોર્ન્સ મતલબ શિંગડા એટલે કે તેને બે નાના શિંગડા હતા. એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ અને લવલી એટલે કે પ્રેમ ભરેલી, બરાબર છે, પ્રેમાળ લાલ રંગની આંખો હતી. અને એ પણ કેવી? તો કે બ્રાઇટ, બરાબર, એટલે કે પ્રેમાળ અને તેજસ્વી લાલ આંખો હતી. આઈ વિલ કોલ યુ ચાંદની એટલે કે હું તને ચાંદની કહી બોલાવીશ, એટલે કે હું તને ચાંદની નામથી બોલાવીશ. કેરેસિંગ હર સોફ્ટ ફર હી સેડ એટલે કે તેની સોફ્ટ ફર એટલે કે તેની મુલાયમ રૂંવાટી, ફર મતલબ રૂંવાટી, સોફ્ટ એટલે મુલાયમ, તેની મુલાયમ રૂંવાટી પંપાળતા, કેરેસિંગ એટલે કે પંપાળતા તે બોલ્યા, એટલે કે પંપાળતા એને રમાડતા એને માથે હાથ ફેરવતા જોવામાં આપ્યું છે, રાઈટ. સો ધીસ સેન્સ ઇઝ કેરેસિંગ, બરાબર, એટલે કે એને રમાડતા એને કીધું કે હું તને ચાંદની કહીને બોલાવીશ. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા અપિયર્ડ એટલે કે એક સવારના તેનો પડોશી ગોવિંદા આવ્યો. અપિયર્ડ, હવે અપિયર મતલબ દેખાવું, પણ હકીકતમાં કોઈ માણસ દેખાય નહીં, એ આવતો હોય, રાઈટ. પ્રેક્ટિકલી આપણે એવું નથી બોલતા કે તે મને દેખાયો, જનરલી સામે હોય એટલે દેખાય જ, બરાબર, પણ કહેવાનો મતલબ એ છે આવ્યો, સેન્સ આવી ઊભી થાય છે, બરાબર, એટલે કે એનો પાડોશી ગોવિંદા આવ્યો. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, તેણે જોયું કે અબુ ચાચા તેના એક અને માત્ર એક પરિવારના સદસ્ય સાથે વાત કરી રહ્યા હતા, ટોકિંગ, બરાબર, એટલે કે વાત કરી રહ્યા હતા. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી એટલે કે અબુ ચાચા તમે ખુશ અને તંદુરસ્ત લાગો છો એટલે કે સ્વસ્થ લાગો છો, બરાબર. હાઉઝ લાઈફ નાવ એટલે કે હવે તમારી જિંદગી કેવી છે, બરાબર, હવે કેમ છો તમે, બરાબર, હવે તો ખુશ છો ને, એવું પૂછવા માગે છે, બરાબર. લાઈફ એટલે જિંદગી. I am the happiest person, Govinda. Chandni has brought new life to me. She loves me a lot and even I can't live without her. Abu Chacha was beaming with joy. I am the happiest person એટલે કે આ સુપરલેટિવ ડિગ્રીમાં વાપરેલું છે વાક્ય, બરાબર છે, આમાં સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે.
આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન, એટલે કે હું દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ છું ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી, એટલે કે ચાંદની હેઝ બ્રોટ એટલે કે ચાંદની લાવી છે. બ્રિંગનું V2 ફોર્મ V3 ફોર્મ યુઝ થયું છે અહીંયા, બરાબર. હેઝ બ્રોટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, બરાબર. એટલે કે ચાંદની લાવી છે, બરાબર છે. શું? તો કે ન્યૂ લાઈફ ટુ મી, એટલે કે મારા માટે એક નવી જિંદગી લાવી છે. શી લવ્સ મી અ લોટ, તેણી મને ખૂબ જ ચાહે છે. એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિદાઉટ હર, અને હું પણ તેના વગર જીવી શકતો નથી. રાઈટ. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. હવે જુઓ, બરાબર. બીમિંગ વિથ જોય એટલે કે ખુશીથી ચમકવું, આનંદ અથવા ખુશીથી ચમકવું. ચમકવું એટલે બીમ, બરાબર. બીમિંગ વિથ જોય, જોય મતલબ આનંદ અથવા ખુશી, એટલે કે અબુ ચાચા ખુશીથી ચમકી. બટ વોટ વર યુ ટેલિંગ હર? I saw you talking with your darling. Oh yes, I was telling her the story of Kalua's sad end at the bloodthirsty teeth of that devil on that hill. Abu Mia replied, but my dear Chandni will never leave me. She is so understanding and happy with me, he added. જુઓ શું કહે છે, તો કે હાલો વાત તો સાચી, તમે ખુશ છો એની યાર વાત કરતા હતા, બરોબર. પણ મને એ તો કયો, ગોવિંદા કહે છે કે તમે એ તો કયો, તમે એની યાર શું વાત કરી રહ્યા હતા? વોટ વર યુ ટેલિંગ હર, તમે એને શું કહી રહ્યા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, મેં જોયું કે તમે તમારી વાહલી ચાંદની સાથે વાતો કરી રહ્યા હતા. ટોકિંગ એટલે કે વાતો કરી રહ્યા હતા. તો કે છે ઓ યસ, અરે હા. I was telling her the story of Kalua's sad end. એટલે કે હા, હું તેણીને કલુઆના દુઃખદ અંત વિશે વાત કરી રહ્યો હતો. એની જે વાર્તા છે, બરાબર, કલુઆનો દુઃખદ અંત કેવી રીતે થયો, તો કે એની વાત એને કહી રહ્યો હતો. અને પણ કેવી રીતે થયો? એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ, એટલે કે ટેકરી પરના તે રાક્ષસના ખૂનના તરસ્યા દાંત હેઠળ જે કલુઆનો દુઃખદ અંત થયો એની વાત હું ચાંદનીને કહી રહ્યો હતો. તો આવું કંઈક ટ્રાન્સલેશન થશે. જુઓ, સેડ એન્ડ, દુઃખદ. એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ, બ્લડ એટલે લોહી, થર્સ્ટી એટલે તરસ્યા, અને ટીથ મતલબ તમને ખ્યાલ જ છે, દાંત. એટલે કે લોહીના તરસ્યા એવા દાંત. એ પણ કોના? તો કે ઓફ ધેટ ડેવિલ, પેલા રાક્ષસના લોહીના તરસ્યા દાંત હેઠળ, બરાબર છે. કલુઆનો જે અંત થયો, દુઃખદ અંત, એની વાત કહી રહ્યો હતો. અને આ ક્યાં છે? તો કે ઓન ધ હિલ, ટેકરીઓ ઉપર. અબુ મિયા રિપ્લાઇડ, અબુ મિયાએ જવાબ આપ્યો, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, પરંતુ મારી વહાલી ચાંદની મને ક્યારેય છોડશે નહીં. લીવ મતલબ છોડી દેવું, મૂકી દેવું, ત્યજી દેવું. ઓકે. શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, એટલે કે તેણી ખૂબ જ સમજદાર છે, તેણી ખૂબ જ સમજુ છે. અન્ડરસ્ટેન્ડિંગ મતલબ અહીંયા સમજુ થશે. એન્ડ હેપી વિથ મી, અને મારી સાથે ખુશ છે. હી એડેડ, એટલે કે અબુ ચાચાએ એની પોતાની વાતમાં આવું કહી અને ઉમેર્યું. ગોવિંદા સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઇક ધીસ. આઈ એમ શ્યોર ચાંદની વિલ accompany you till your last breath. Some years passed. Chandni developed an attraction for the hill. Every morning she watched the hilltops shining in the tender sunlight. How beautiful these hills are, she thought, and how refreshing is the breeze that blows through them. I must run across those green fields. She ran towards the hills but stopped with a jerk. There was a rope around her neck. She hated it most. જુઓ શું થાય છે. ગોવિંદા સેડ, ગોવિંદાએ કહ્યું, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ એટલે કે હું ખુશ છું.
ટુ સી યુ લાઈક ધીસ, એટલે કે આવી રીતે તમને ખુશ જોઈને હું પણ ખુશ છું, એટલે કે આમ જોઈને મને ખુશી થાય છે. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ, મને ખાતરી છે, બરાબર. આઈ એમ શ્યોર એટલે કે મને ખાતરી છે, બરાબર, કે ચાંદની તમારો સાથ તમારા છેલ્લા શ્વાસ સુધી આપશે. અકમ્પની મતલબ સાથ આપવો. ટીલ યોર લાસ્ટ બ્રેથ, લાસ્ટ બ્રેથ મતલબ છેલ્લા શ્વાસ, અંતિમ શ્વાસ. ટીલ મતલબ સુધી, એટલે કે તમારા છેલ્લા શ્વાસ સુધી ચાંદની તમારો સાથ આપશે. સમ યર્સ પાસ્ડ, થોડાક વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ્ડ એન અટ્રેક્શન ફોર ધ હિલ, એટલે કે ચાંદનીને ટેકરીનું આકર્ષણ, બરાબર છે, થવા લાગ્યું. ડેવલપ્ડ એટલે કે વિકસવા લાગ્યું, થવા લાગ્યું. શું? તો કે આકર્ષણ, અટ્રેક્શન, એને કહેવાશે આકર્ષણ. શેના માટેનું? તો કે ફોર ધ હિલ, એટલે કે ટેકરીઓ પરનું આકર્ષણ વધવા લાગ્યું. દિવસે દિવસે એને ટેકરી વધારે ગમવા લાગી. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, અને રોજ સવારના, બરાબર છે, કોમળ તડકામાં ચમકતી ટેકરીઓ તે જોતી. શી વોચડ એટલે કે તેણી જોતી. શું? તો કે ધ હિલ ટોપ્સ એટલે કે ટેકરીઓને. કેવી ટેકરીઓને? તો કે શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. શાઇનિંગ એટલે ચમકતી. ક્યાં? તો કે ઇન ટેન્ડર, ટેન્ડર મતલબ કોમળ, અને સનલાઇટ મતલબ તડકામાં, એટલે કે કોમળ તડકાની અંદર ચમકતી ટેકરીઓને રોજ સવારે ચાંદની જોતી. આવું કંઈક ટ્રાન્સલેશન થશે આ લાઇનનું. વધી આગળ. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર, આ જે ટેકરીઓ છે તે કેટલી બધી સુંદર છે. શી થોટ, તેણીએ વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ દેટ બ્લોઝ થ્રુ ધેમ, અને એ ટેકરીઓમાંથી પસાર થતો, બરાબર છે, અને એ ટેકરીઓમાંથી આવતી, બરાબર છે, પવનની લહેરો, બરાબર છે, બ્રીઝ એટલે પવનની લહેરો કેટલી તાજગી ભરેલી છે. રિફ્રેશિંગ, બરાબર, એટલે કે તાજગી ભરેલી. બ્લોઝ મતલબ એમાંથી ફૂંકાતી અથવા તો એમાંથી આવતી, બરાબર, એટલે કે આ ટેકરીઓ કેટલી સુંદર છે અને એમાંથી ફૂંકાતી, એમાંથી આવતી હવા કેટલી તાજગી ભરેલી છે. આઈ મસ્ટ રન અક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ, એટલે કે મારે પેલા લીલા ખેતરોમાં જવું જ પડશે, દોડવું જ પડશે. રન છે એટલે કે મારે પેલા લીલા ખેતરોમાં, ગ્રીન ફિલ્ડ્સ મતલબ લીલા ખેતરોમાં, બરાબર છે, દોડવું જ પડશે. શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ્ડ વિથ ધ જર્ક. શી રેન તેણી દોડી ગઈ, બરાબર, ટુવર્ડ્સ ધ હિલ્સ એટલે કે ટેકરીઓ તરફ. ટુવર્ડ્સ મતલબ ની તરફ, એટલે કે તેણી ટેકરીઓ તરફ દોડી ગઈ, પરંતુ એક ઝટકા સાથે ઊભી રહી ગઈ. સ્ટોપ્ડ મતલબ ઊભી રહી ગઈ. વિથ અ જર્ક, જર્ક મતલબ એક ઝટકો, એટલે કે એક ઝટકો આવ્યો અને ચાંદની ઊભી રહી ગઈ. શું કામ? ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, એટલે કે તેના ગળાની ફરતે એક દોરડું બાંધેલું હતું. રાઈટ, તો આવી કંઈક બાબત બની, બરાબર. એ ભાગવા તો માગતી જ હતી, બરાબર, પરંતુ એના ગળામાં દોરડું હતું. એ દોરડાની સાઇઝ પૂરી થઈ ગઈ, એની લંબાઈ જે હતી એટલું સુધી દોડી શકી, પછી સીધો એક ઝાટકો આવ્યો અને ત્યાં એ ઊભી રહી ગઈ, એવું કહેવા માગે છે, બરાબર. ધેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક, એટલે કે તેના ગળામાં એક દોરડું હતું. શી હેટેડ ઇટ મોસ્ટ, અને તેણીને તે દોરડું જરાય ગમતું ન હતું, એટલે કે તેને નફરત કરતી હતી. હેટેડ, બરાબર, મતલબ નફરત કરવી. ઇટ મોસ્ટ એટલે કે સૌથી વધારે તેને તે નફરત કરતી હતી. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ધ ટેસ્ટી ગ્રેઇન્સ, એટલે કે દિવસે દિવસે, ધીમે ધીમે, ગ્રેજ્યુઅલી મતલબ ધીમે ધીમે, ચાંદનીએ લીલુંછમ ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી દીધું, બરાબર. ટેસ્ટી ગ્રેઇન્સ અગાઉ શબ્દ આવી ગયો ને, સ્વાદિષ્ટ અનાજ, અને ગ્રીન ગ્રાસ એટલે લીલુંછમ ઘાસ. સ્ટોપ ડેટિંગ એટલે કે ખાવાનું બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ, અને સાથોસાથ તેને અબુ ખાનની વાર્તાઓમાંથી રસ પણ ઉડી ગયો, બરાબર. લોસ્ટ ઇન્ટરેસ્ટ એટલે કે એને રસ ઉડી ગયો.
એવું કહેવા માગે છે. શી લોસ્ટ હર અપેટાઇટ. બરાબર, એપેટાઇટ મતલબ થશે ભૂખ, એટલે કે તેની ભૂખ પણ મરી ગઈ. લોસ્ટ એટલે ગુમાવવું, પણ ભૂખ ગુમાવવાની ન હોય, મતલબ એવું કહેવા માગે છે તેની ભૂખ મરી ગઈ. ગ્રીવ વેરી થીન, અને ખૂબ જ દુબળી બની ગઈ. બરાબર, વેરી થીન મતલબ પાતળી, એટલે કે સીધો હિસાબ છે, કોઈ વ્યક્તિ ખાય નહીં, બરાબર છે, તો એ પાતળું થવાનું જ છે. ઓકે, ગ્રીવ વેરી થીન એટલે કે ખૂબ જ દુબળી બની ગઈ. શી સ્ટેડ, જો આ સ્ટાર્ડ નથી, સ્ટેડ છે. ઓકે, શી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ, બેધિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. શી સ્ટેડ મૂડલેસલી એટલે કે તેણી ઉદાસ બનીને જોયે રાખતી. સ્ટેડ મતલબ એકી ટસે જોયે રાખવું, તાકીને જોયે રાખવું, ખિત્તાની જેમ જોયે રાખવું. બરાબર, તો એવું કહેવા માંગે છે. ઓકે, મૂડલેસલી એટલે કે ઉદાસ બનીને, ઉદાસ થઈને. બરાબર છે. એટ ધ હિલ્સ એટલે કે ટેકરીઓને જોયે રાખતી. હવે આ જો ટેકરીઓનું છે ને આખું ઇમેજિનેશન દર્શાવ્યું છે, કેવી ટેકરીઓ. બરાબર, તો આ એક લેખનની કલા છે. બરાબર, કે જેને આની અંદર શબ્દોમાં ઢાળવામાં આવેલું છે. જોઈએ હવે ટેકરીઓ પણ કેવી ટેકરીઓ, તો કે બેધિંગ ઇન ધ સનલાઇટ એટલે કે તડકામાં સ્નાન કરતી ટેકરીઓ. હવે કંઈક હકીકતમાં કોઈ દિવસ પર્વત છે, કોઈ દિવસ ટેકરીઓ છે, કોઈ દિવસ તડકામાં સ્નાન ન કરતું હોય, પણ કેવા ઇમેજિનેશન એવું કહેવા માગે છે કે જેની ઉપર નરમ તડકો પડી રહ્યો હતો, કોમળ તડકો એ ટેકરીઓ ઉપર પડી રહ્યો હતો, અથવા તો ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. હવે જુઓ બીજું શું કહે છે, તો કે ભાઈ વાદળાઓ સાથે રમતી ટેકરીઓ. હવે ટેકરી છે એ નિર્જીવ છે, હવે કેવી રીતના વાદળાઓ સાથે રમી શકે, પણ ધીસ ઇઝ ઇમેજિનેશન ગાઈઝ. બરાબર, એટલે કે કહેવા એવું માગે છે કે એ એટલી બધી ઊંચી ટેકરીઓ હતી કે ત્યાંથી વાદળાઓ પણ પાસેથી પસાર થઈ રહ્યા હતા. રાઈટ, એટલે કે કોમળ તડકામાં સ્નાન કરતી અને વાદળાઓ સાથે રમતી ટેકરીઓને તેણી ઉદાસ બનીને જોયે રાખતી. ઓકે, અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. એટલે કે અબુ ખાનને ખબર પડી ગઈ, અબુ ખાન સમજી ગયા. કુડ સેન્સ એટલે કે સમજી ગયા. વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની એટલે કે તેની વહાલી ચાંદનીને શું થઈ રહ્યું છે તે અબુ ખાન સમજી ગયા. હી પુશ્ડ હર ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. અબુ ખાને તેણીને એટલે કે ચાંદનીને એક નાની ઝૂંપડીમાં ધક્કો મારી અને બારણું બંધ કરી દીધું. રાઈટ, આવું કહેવા માગે છે. બરાબર, પુશ્ડ હ એટલે કે તેણીને ધક્કો મારીને. બરાબર છે. અ સ્મોલ હટ એટલે કે નાની ઝૂંપડીમાં. બરાબર છે, ધકેલી દીધી. બરાબર, પૂરી દીધી. એન્ડ શટ ધ ડોર, શટ મતલબ બંધ કરવું, ધ ડોર એટલે બારણું. બરાબર, એટલે કે અબુ ખાને તેણીને ધક્કો મારી અને ઝૂંપડીમાં પૂરી અને બારણું બંધ કરી દીધું. બટ forgot to close the small window at the back. પરંતુ ઝૂંપડીની પાછળના ભાગની જે નાની બારી છે તેને તે બંધ કરવાનું ભૂલી ગયા. ફરગોટ એટલે ભૂલી ગયા, V2 ફોર્મ છે, ફરગેટનું V2 ફોર્મ છે, પરંતુ ભૂલી ગયા. શું? ટુ ક્લોઝ એટલે કે બંધ કરવાનું. શું બંધ કરવાનું? ધ સ્મોલ વિન્ડો એટલે કે નાની બારી. ક્યાં આવેલી છે આ? તો કે એટ ધ બેક એટલે કે ઝૂંપડીની પાછળના ભાગમાં આવેલી નાની બારી તે બંધ કરવાનું ભૂલી ગયા. ઓકે, સો ગાઈઝ ધીસ મચ ઇઝ ઇનફ ફોર ટુડે. આજે આપણે ફર્સ્ટ જે પાર્ટ છે બરાબર એ આટલો રાખીએ છીએ, બાકીનો ધ ડે આફ્ટર ટુમોરો. ઓકે, હવે ગાઈઝ પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધીસ વિડીયો ટુ યોર ફ્રેન્ડ્સ. ઓકે, જેણે સબસ્ક્રાઇબ ન કર્યું એ સબસ્ક્રાઇબ કરી લેજો. લાઇકિંગ્સ તમારા છે બરાબર, એનાથી મને મોટિવેશન મળે છે બરાબર. સો કીપ લાઇકિંગ ગાઈઝ એન્ડ સબસ્ક્રાઇબ. ચલો, hasta la vista, have a nice day.